મિત્રો તમે રોટલો તો ઘણી વખત ખાધો હશે પણ કોઈ દિવસ વઘારેલો રોટલો નહીં ખાધો હોય તો ચાલો આજે બનાવીએ આપણે તીખો તમતમતો વઘારેલો રોટલો। સૌ પ્રથમ આપણે ટમેટા કાપી લઈશું। રોટલાના શાકનો સ્વાદ ડબલ કરવા માટે આપણે લીલી ડુંગળી નાખીશું અને સૂકી ડુંગળી પણ નાખીશું। ત્યારબાદ આપણે લીલા મરચાંનું પણ કટિંગ કરી લઈશું। સૌ પ્રથમ આપણે ચૂલો પ્રગટાવી લઈશું। તા ઉપર પાટિયું મૂકીને એમાં તેલ, જીરું, હિંગ, મીઠો લીમડો, લસણ આદુનો પેસ્ટ, ત્યારબાદ આપણે લીલા મરચાં નાખીશું। સરખી રીતે પકવી લઈશું। પછી એમાં સૂકી ડુંગળી, ટમેટા, લીલી ડુંગળી નાખીને સરખી રીતે એને પકવી લેશું। બધા શાકભાજી પાકી જાય પછી એમાં હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું, લાલ મરચું નાખીને સરખી રીતે પકવી લેશું। ત્યારબાદ આપણે ખાટી છાશ નાખીને સરખી રીતે પકવી લેશું। ત્યારબાદ આપણે ઉફાળો આવી જાય એટલે રોટલાના જે કટકા કરેલા હતા એ આપણા પાટિયામાં નાખી દેશું। શાકને થોડી વાર પાકવા દેશું અને બની ગયો આપણો દેશી ચૂલા પર વઘારેલો રોટલો। જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।